નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આ આપણો ફોરેસ્ટ ગાર્ડનો મોડેલ પેપર નંબર 5 છે. એટલે કે આગળના જો તમે 4 મોડેલ પેપર જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એ મોડેલ પેપરના વિડીયો મળી જશે. આ જે મોડેલ પેપર છે આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત બનાવવામાં આવેલ છે, જેમાં 100 પ્રશ્નો છે અને 100 ગુણ. મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યો આપણું ફોરેસ્ટ ગાર્ડનું મોડેલ પેપર નંબર 5. ફર્સ્ટ ક્વેશ્ચન: કયું પ્રાણી પોતાના બચ્ચાને કોથળીમાં સંતાડી રાખે છે? તો કાંગારૂ. કયું સ્થળ મારુભૂમિ નગર તરીકે ઓળખાય છે? જેસલમેર. કયા વૃક્ષમાં પ્રભાવક કીટકો જોવા મળે છે? તો લીમડો. કયું પક્ષી ઉત્તમ તરવૈયા તરીકે ઓળખાય છે? પેંગ્વિન. ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. માછલીઘરને અંગ્રેજીમાં શું કહે છે? તો માછલીઘરને અંગ્રેજીમાં એક્વેરિયમ કહેવામાં આવે છે. જંગલોના વિનાશ માટે સૌથી વધુ જવાબદાર કોણ છે? તો જંગલોના વિનાશ માટે સૌથી વધુ જવાબદાર માનવી છે. ભારતમાં સૌથી ઓછો વન વિસ્તાર કયા રાજ્યમાં છે? તો ભારતમાં સૌથી ઓછો વન વિસ્તાર હરિયાણા રાજ્યમાં છે. ભારતમાં કુલ કેટલા વાઘ આરક્ષિત ક્ષેત્રો છે? તો ભારતમાં કુલ 38 વાઘ આરક્ષિત ક્ષેત્રો છે. ઘઉંના પાકમાં કયો રોગ થાય છે? તો ઘઉંના પાકમાં ઘેરું, જે ફૂગ દ્વારા થાય છે. ચેરનું જંગલ ક્યાં આવેલું છે? તો ચેરનું જંગલ કચ્છમાં આવેલ છે. એન્ટેમોલોજી શું છે? એન્ટેમોલોજી કીટકો, જંતુઓનો અભ્યાસ જે કરતા હોય એને એન્ટેમોલોજી કહે છે. ચામાચીડિયું શું છે? તો ચામાચીડિયું એ પ્રાણી છે. WWFનું પૂરું નામ જણાવો. તો વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર એ WWFનું પૂરું નામ છે. વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ વન દિવસ 21 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ પૃથ્વી દિવસ કયો છે? તો 22 એપ્રિલ એ વિશ્વ પૃથ્વી દિવસ છે. ભારતનો સૌપ્રથમ દરિયાઈ ઉદ્યાન કયો છે? તો ભારતનો સૌપ્રથમ દરિયાઈ ઉદ્યાન કયો છે? તો જામનગર એ છે. ગુજરાતમાં કઈ સંસ્થા વન સંરક્ષણનું કામ કરે છે? તો ગુજરાત વાઇલ્ડ લાઇફ સોસાયટી. વનીકરણ અને પડતર ભૂમિ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ અપાતો એવોર્ડ કયો છે? તો ઇન્દિરા પ્રિયદર્શની વૃક્ષ મંત્રી એવોર્ડ આપવામાં આવે છે. કયો સાપ માળો બનાવે છે? તો કોબ્રા એ માળો બનાવે છે. દુનિયાનો સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? યલોસ્ટોન પાર્ક એ દુનિયાનો સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે. વિશ્વ જૈવિકતા દિવસ ક્યારે ઉજવાય છે? 29 ડિસેમ્બરના રોજ. વન મહોત્સવ કયા મહિનામાં ઉજવાય છે? તો વન મહોત્સવ જુલાઈ મહિનામાં ઉજવવામાં આવે છે. જળ પ્રદૂષણની સમસ્યાને ઓળખનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? તો હિપ્પોક્રેટેસ નામના વ્યક્તિ એ જળ પ્રદૂષણની સમસ્યાને ઓળખનાર પ્રથમ વ્યક્તિ હતા. ખોળ કયા પ્રકારનું ખાતર છે? સેન્દ્રિય પ્રકારનું ખાતર છે. ગુજરાતમાં આવેલું સિંહનું અભયારણ્ય કયા નામે જાણીતું છે? તો સાસણગીર. સુંદરવન અભયારણ્ય ક્યાં આવેલું છે? પશ્ચિમ બંગાળમાં. મિતિયાળા અભયારણ્ય ક્યાં આવેલું છે? તો અમરેલીમાં. કયા પશુને રાષ્ટ્રીય વિરાસત પશુ જાહેર કરવામાં આવ્યું છે? તો હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુ જાહેર કરવામાં આવેલ છે. પોલીસ પટેલ તરીકે કયું પક્ષી ઓળખાય છે? કાળો કોસી. એસિડ વર્ષા માટે કયો વાયુ જવાબદાર છે? તો કાર્બન ડાયોક્સાઇડ. વાયુ પ્રદૂષણ અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? તો ઈસવીસન 1981માં વાયુ પ્રદૂષણ અધિનિયમ અમલમાં આવ્યો. ગુજરાતનો કયો જિલ્લો જૈવમંડલીય આરક્ષિત ક્ષેત્રમાં સમાવિષ્ટ છે? તો કચ્છ. આંતરરાષ્ટ્રીય પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ? તો ઈસવીસન 1975ના રોજ આંતરરાષ્ટ્રીય પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમની શરૂઆત થઈ. સલીમ અલી પક્ષી વિજ્ઞાન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો કોઈમ્બતુરમાં સલીમ અલી પક્ષી વિજ્ઞાન કેન્દ્ર આવેલું છે. ગુજરાતના કયા વિસ્તારમાં સૌથી વધુ જંગલો છે?
દક્ષિણ ગુજરાત. કયા હરણને મારીને તેનો ઉપયોગ પરફ્યુમ તરીકે થાય છે? કસ્તુરી મૃગ. નાશપ્રાય પ્રાણીઓની યાદી પ્રગટ કરતું પુસ્તક કયું છે? તો રેડ ડેટા બુક એ નાશપાય પ્રાણીઓની યાદી પ્રગટ કરતું પુસ્તક છે. પર્યાવરણ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો પર્યાવરણ પ્રત્યે જાગૃતિ. પૃથ્વી સંમેલનનું આયોજન ક્યાં થયું હતું? તો રિયો ડી જાનેરોમાં પૃથ્વી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્વતીય ક્ષેત્રોમાં વન વિનાશથી કઈ આપત્તિ સર્જાય છે? તો વન વિનાશથી ભૂસ્ખલનની આપત્તિ સર્જાય છે. વેસ્ટ ઇન્ડિઝમાં ચક્રવાત કયા નામે ઓળખાય છે? તો હરિકેનના નામે ઓળખાય છે. પંપાઝના મેદાનો ક્યાં આવેલા છે? દક્ષિણ અમેરિકામાં આવેલા છે. વિક્ટોરિયા ધોધ કઈ નદી પર આવેલો છે? તો વિક્ટોરિયા ધોધ જાંબેઝી નદી પર આવેલો છે. વિશ્વમાં શિકારીઓના સ્વર્ગ તરીકે કયો પ્રદેશ ઓળખાય છે? તો આફ્રિકાના ઘાસના પ્રદેશો. કયો ખંડ વનસ્પતિઓના સંગ્રહ સ્થાન તરીકે ઓળખાય છે? તો ઓસ્ટ્રેલિયા. યુકેલિપ્ટસ કયા દેશનું રાષ્ટ્રીય વૃક્ષ છે? તો ઓસ્ટ્રેલિયા. આફ્રિકાના જંગલોમાં કઈ ઝેરી માખી થાય છે? સે નામની માખી આફ્રિકાના જંગલોમાં થાય છે. આફ્રિકાના કઈ જાતિના લોકો સિંહના શિકાર માટે જાણીતા છે? તો સીડી અને મસાઈ જાતિના લોકો સિંહના શિકાર માટે જાણીતા છે. ભારત અને બાંગ્લાદેશમાં ક્યાં વાઘ જોવા મળે છે? કયા વાઘ જોવા મળે છે? તો ભારત અને બાંગ્લાદેશમાં સફેદ વાઘ પણ જોવા મળે છે. વિયેટનામનું પાટનગરનું નામ જણાવો. તો હેનોઈ. વિયેટનામનું પાટનગરનું નામ હેનોઈ છે. શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની શી જરૂર? આ શેર કોનો છે? કવિ જલન માત્રી. વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 8 સપ્ટેમ્બરના રોજ. કાવેરી જળ વિવાદ કયા બે રાજ્યો વચ્ચે ચાલે છે? તો તમિલનાડુ અને કર્ણાટક. આ બે રાજ્યો વચ્ચે કાવેરી જળ વિવાદ ચાલે છે. ફ્લેક્સી ફેર સિસ્ટમ હવેથી શેમાં લાગુ પડશે? તો ફ્લેક્સી ફેર સિસ્ટમ હવેથી ટ્રેનમાં લાગુ પડશે. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો સુરેન્દ્રનગર જિલ્લામાં. પાવાનું પૂરું નામ જણાવો. પોલાર્ગોનિક એસિડ વિનાઇલ એમાઇડ નોર્વેમિડ એ પાવાનું પૂરું નામ છે. સમૂહનું શિષ્ટ રૂપ આપો. તો સમૂહનું શિષ્ટ રૂપ સમય થાય. મહામૂલો સમાસ ઓળખાવો. બહુવ્રીહી સમાસ. ઈલા કાવ્યના રચયિતા કોણ છે? ઈલા કાવ્યના રચયિતા નરસિંહરાવ દિવેટિયા છે. 7 પગલાં આકાશમાં લેખિકા કોણ છે? કુંદનિકા કાપડિયા. જ્ઞાનના વડલા તરીકે કોણ ઓળખાય છે? તો અખો જ્ઞાનના વડલા તરીકે ઓળખાય છે. લોહીની સગાઈનો સાહિત્ય પ્રકાર કયો છે? નવલિકા. મરી પરવારવું રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો. તો મરી પરવારવું મતલબ ખતમ થઈ જવું. ઘોડાની પીઠ પર નાખવાનો સામાન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો ઘોડાની પીઠ પર નાખવાનો સામાન પલાણ. ની વત્તા ઉણતા સંધિ જોડો. ન્યૂનતા. ઉજળું એટલે દૂધ નહીં કહેવત સમજાવો. તો ઉજળું એટલે દૂધ નહીં કહેવત સમજાવો. તો બાહ્ય દેખાવથી છેતરાવું નહીં. 22 કેરેટ સોનાની શુદ્ધતા કેટલી? તો 22 કેરેટ સોનાની શુદ્ધતા 92%. રડારની શોધ કોને કરી હતી? તો રડારની શોધ રોન્ટજને કરી હતી. હાઇડ્રોજનને સળગાવવાથી શું બનશે? પાણી. વિક્રમ સારાભાઈ સેન્ટર ક્યાં આવેલું છે? તો વિક્રમ સારાભાઈ સેન્ટર ત્રિવેન્દ્રમમાં આવેલું છે. પ્રથમ બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો છે? તો પ્રથમ બંધારણ સભામાં 389 સભ્યો છે. કાયદા દિન ક્યારે ઉજવાય છે? 26 નવેમ્બરના રોજ. એબલ પુરસ્કાર કયા ક્ષેત્ર માટે અપાય છે? ગણિત. લિંબારામ કઈ રમતનો ખેલાડી છે? આર્ચરી. આલિયા બેટ કઈ નદીમાં સ્થિત છે? તો નર્મદા નદીમાં સ્થિત છે. કોને વનસ્પતિનું રસોડું કહે છે? તો પર્ણને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે. 1 નોટિકલ માઇલ બરાબર કેટલા કિલોમીટર? તો 1.852.
1 થી 200 સુધીની સંખ્યામાં કેટલી વખત શૂન્ય આવે છે? તો 31 વખત શૂન્ય આવે છે. 3, 6, 8, 72, 360 અને એના પછી કઈ સંખ્યા આવે? શ્રેણીનો ક્વેશ્ચન છે, રીઝનિંગનો. શું આવશે? તો આપણે પહેલાં તો બે વચ્ચેનો સંબંધ જોવાનો, બે સંખ્યા વચ્ચેનો સંબંધ. 3 દુ 6, 3 એટલે 3 દુ 6, પછી 6 તારી 18, 18 ચોક 72, 72 પંચા 360 અને 360 ગુણ્યા 6 કરો એટલે તમને જવાબ મળી જાય 2160. એટલે એક સંખ્યા વધતી જાય છે ગુણાકારમાં. કઈ રકમના 40% બરાબર 1200 થાય? તો મિત્રો અહીંયા તો આપણે જવાબ આપી દીધું છે 3000. તો પરીક્ષામાં 4 ઓપ્શન હોય, એમાંથી એક ઓપ્શન. તો પહેલા કઈ રકમના 40% 1200 થાય? એટલે કોઈ એક રકમના 40% 1200 થાય. એટલે તમે આ રીતે સૂત્ર મૂકી શકો છો. 40% ગણતા 1200 રૂપિયા થાય. 40% પ્રમાણે 1200 રૂપિયા થાય. તો 100% પ્રમાણે કેટલા રૂપિયા થાય? એટલે 100% પ્રમાણે એટલે તમને એ મૂળ કિંમત મળી જશે, કારણ કે 1200 રૂપિયા તે 40% પ્રમાણે છે, પણ આપણે 100% પ્રમાણે કેટલા થાય? તો 100 ગુણ્યા 1200 કરશો અને ભાગાકાર 40 ભાગાકારમાં લઈ જશો તો તમને જવાબ મળી જશે, જે તમને જવાબ 3000 આવી જશે. એક ટોપલીમાં 10 સફરજન છે, તેમાંથી 3 તમે લીધા, અને બે તમારા મિત્રને આપ્યા. તો હવે તમારા પાસે કેટલા સફરજન વધ્યા? તો સિમ્પલ છે. એક ટોપલીમાં 10 સફરજન છે, ધ્યાનથી વાંચો. તેમાંથી 3 તમે લીધા અને 2 તમારા મિત્રને આપ્યા. તો હવે તમારા પાસે કેટલા સફરજન વધ્યા? તો ભાઈ મિત્રો 3 જ વધે ને આપણી પાસે, કારણ કે આપણે તો આપીને ટોપલીમાંથી મિત્રને 2 સફરજન આપેલા છે, પણ આપણે 3 લીધા તો આપણી જોડે 3 જ થશે. દાસ કેપિટલ કોનું પુસ્તક છે? કાર્લ માર્ક્સ. ઉડતા પંખી પાળવા કહેવત સમજાવો. અતિશય પાવરદાર હોવ. ત્રિકોણનો ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. 1 થી 100 વચ્ચે કેટલા શૂન્ય આવે? 11. પ્રકૃતિનો સુરક્ષા વાળો કોણ છે? જ્વાળામુખી. ભારતે સૌ પ્રથમ અણુ ધડાકો ક્યાં કર્યો હતો? પોખરણમાં. વૌઠા શાના માટે જાણીતું છે? તો વૌઠા 7 નદીઓના સંગમ માટે જાણીતું છે. મૂછાળી મા તરીકે કોણ ઓળખાય છે? ગીજુભાઈ બધેકા. ઇતિહાસના પિતા તરીકે કોણ ઓળખાય છે? હેરોડોક્સ. એશિયાનું સૌ પ્રથમ ઇપીજેડ ક્યાં આવેલું છે? તો કંડલામાં. ગુજરાતનું રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ગુજરાતનું રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર વલસાડમાં આવેલું છે. નીલમબાગ પેલેસ ક્યાં આવેલું છે? તો નીલમબાગ પેલેસ ભાવનગરમાં આવેલ છે. તાજેતરમાં 3 માર્ચ 2019ના રોજ કોના દ્વારા મન કી બાત એ સોશિયલ રિવોલ્યુશન ઓન રેડિયો નામના પુસ્તકનું વિમોચન કરાયું? તો અરુણ જેટલી દ્વારા. તાજેતરમાં આઈઆરસીટીસીને કયા નામથી ડિજિટલ પેમેન્ટ ગેટવે લોન્ચ કર્યું? તો આઈઆરસીટીસી આઈપે, યુપે નહીં મગર આઈપે દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. તાજેતરમાં કેન્દ્ર સરકારે સિમી સંગઠન પર કેટલા વર્ષનો પ્રતિબંધનો વધારો કર્યો? તો 5 વર્ષનો વધારો કરવામાં આવ્યો. તાજેતરમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને સ્વાસ્થ્ય કવર આપવા માટે કઈ કંપની સાથે સમજૂતી થઈ? ઉબેર નામની કંપની સાથે સમજૂતી થઈ. હસમુખ અઢિયા કઈ બેંકના ગેરકાર્યકારી અધ્યક્ષ નિયુક્ત થયા છે? તો બેંક ઓફ બરોડાના. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કઈ નદી પર ફોર લેન પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવી? તો બ્રહ્મપુત્રા નદી પર ફોર લેન પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવી તાજેતરમાં. તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો. કાલે નવા વિડીયો સાથે મળીશું. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. ચલો મિત્રો, કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.